મહેસાણા ઊંઝા હાઈવે પર અકસ્માતમાં બેના મોત, 13 ઘાયલ. મહેસાણા રાજસ્થાન હાઈવે પર ગમખબર અકસ્માત. મહેસાણાના મોટીદાવ ગામ નજીકની ઘટના. લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ગમખબર અકસ્માતમાં 2 મોત, 13 મુસાફરો ઈજાગ્રસ્ત. મળતી માહિતી મુજબ વડોદરાના રાજપીપળાથી કીડાભરી ટ્રક રાજસ્થાનના જોધપુર તરફ જઈ રહી હતી, ત્યારે અચાનક અમદાવાદ તરફ જતી લક્ઝરી બસે કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા. અહેવાલ કાર્તિક પૂજારા, મહેસાણા. ત્યાં મોટીદાવના પાર્ટીએ એક્સિડન્ટ થયું છે લક્ઝરી અને ટ્રક વચ્ચે. એમાં જે લક્ઝરી હતી એ અમદાવાદ જઈ રહી હતી અને ટ્રક રાજસ્થાન બાજુ જઈ રહી હતી, જેમાં લક્ઝરીનું ટાયર ફાટતા તે રોંગ સાઈડથી આ જે ઊંઝા જવાના રસ્તા પર આવી ડિવાઈડર કૂદી અને ટ્રકના પાછળના ભાગે અથડાઈ અને ચોકડીઓમાં ઉતરી ગઈ હતી, જેમાં 2 વ્યક્તિ ફેટલ છે અને લગભગ અમે 20 પેશન્ટ અમારી એમ્બ્યુલન્સોમાં સિવિલ મહેસાણા સિવિલમાં શિફ્ટ કરી હતી. મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન 112 સેવા ઇન્ચાર્જ કાર્તિકદાન ગઢવી. હવે અમને 112 ને કોલ મળેલો ઇમરજન્સીમાં કે ભાઈ મહેસાણાથી ઊંઝા જતા રોડ ઉપર એક્સિડન્ટ થયેલો છે, અકસ્માત ગંભીર અકસ્માત સર્જાયેલો છે. હવે ગંભીર અકસ્માતની અંદર લક્ઝરી અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રક છે એ મહેસાણા તરફથી ઊંઝા તરફના રોડ ઉપર જવા નીકળેલો હતો, રવાના થયેલ હતો, અને લક્ઝરી જે છે એ રાજસ્થાન તરફથી અમદાવાદના રૂટ ઉપર જતી હતી. એમાં ઊંઝાથી અમદાવાદ મહેસાણા તરફ જતા રોડ ઉપર પસાર થઈ રહેલી હતી. અચાનક ડ્રાઈવર સાથનું ટ્રક ફાટી જતા ગાડીનું બેલેન્સિંગ ડ્રાઈવરે ગુમાવી દીધેલ અને અચાનક ડિવાઈડર કૂદી અને ટ્રક સાથે અથડાયેલ. આ દરમિયાનમાં મોટો અકસ્માત ગંભીર સર્જાયેલ, જેમાં 20 જણા ભારે મહામારીમાં અકસ્માતની અંદર ઈજા પામેલ છે. ડ્રાઈવર પણ ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં જોવા મળેલ છે. ટ્રકના ડ્રાઈવરને ઘટના સ્થળે મૃત્યુ પામેલ જોવા મળેલ છે. અને લક્ઝરી જે છે એ રોંગ સાઈડના રોડ ઉપર સીધી બાવળની જાળીઓમાં ઘૂસી જતા ઘણા પેસેન્જરોને નુકસાન થયેલ છે, જેમાં 20 પેસેન્જરો હોસ્પિટલાઇઝ કરેલ છે. 108ની ગાડી આવી ગયેલ છે, ફાયરને પણ ફોન કરેલ છે અને બાકીની તજવીજ ચાલુ છે. 2 જણા ડેથ થયેલ છે, અકસ્માત પામેલ છે, અકસ્માતમાં મૃત્યુ થયેલ છે.